તો વિદ્યાર્થીઓ, હવે આજે આપણે થિયરી 2.3.3 લંબાઈનો વિસ્તાર જોઈશું. બરાબર. આ લંબાઈનો વિસ્તાર એટલે શું? તો લંબાઈ નહીં, કોઈ પણ રાશિ હોય એનો આપણને એમ કહે કે ભાઈ આ રાશિનો વિસ્તાર એટલે તેનો અર્થ એ થયો કે નાનામાં નાના માપથી મોટામાં મોટું માપ એ વિસ્તાર કહેવાય. બરાબર. એટલે લંબાઈના વિસ્તારની વાત કરે છે તો કે ભાઈ નાનામાં નાની લંબાઈ કેટલી, ત્યાંથી તે લઈને મોટામાં મોટી લંબાઈ, એ શું કહેવાય? લંબાઈનો વિસ્તાર કહેવાય. બરાબર. તો નાનામાં નાની લંબાઈ કોની? તો આગળ આપણે ઉદાહરણ નંબર 2.5 જોયો. બરાબર. એ ઉદાહરણ 2.5માં આપણે જોયું કે કોઈ પણ પદાર્થ હોય અણુ કે પરમાણુઓનો બનેલો હોય છે. તો આ પરમાણુ છે. શું છે? આ ધારી લઈએ કે એક પરમાણુ છે. પરમાણુનો આ કેન્દ્રીય ભાગ એને શું કહેવાય છે? એ આપણે દાખલામાં જોયું, એને ન્યુક્લિયસ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયસ કહે છે. બરાબર. અને એ જે ન્યુક્લિયસ હોય એની ત્રિજ્યા કે એનો પરિમાણ એ 10⁻⁻14 મીટર ક્રમનું હોય છે. કેટલું હોય છે? 10⁻⁻14 મીટર ક્રમનું. બરાબર. અને નાનામાં નાનું પરિમાણ આપણી પાસે આ જ છે, ન્યુક્લિયસનું પરિમાણ. તો ન્યુક્લિયસનું પરિમાણ કેટલું છે? 10⁻⁻14 મીટર. આનો અર્થ એ થયો કે આપણી પાસે નાનામાં નાનું એટલે કે સૂક્ષ્મ પરિમાણ કોનું છે? તો કે ન્યુક્લિયસનું. કેટલું? 10⁻⁻14 મીટર ક્રમનું. બરાબર. અને ત્યાંથી મોટામાં મોટું અંતર, લંબાઈ, તો મોટામાં મોટું લંબાઈ તમને ખબર છે કે આપણે વિશ્વમાં અત્યારે અતિ દૂરના ગ્રહો પણ આપણે જોઈ શકીએ છીએ. આપણી પાસે હબલ ટેલિસ્કોપ છે, કેપ્લર ટેલિસ્કોપ છે. તો એની મદદથી સૌથી દૂરમાં દૂરનું આપણે જે વિશ્વ જોયું છે, એટલે એના માટે ચોપડીમાં શબ્દ વાપર્યો છે અવલોકિત વિશ્વ. તો એ સૌથી વધુ લંબાઈ એ 10⁻26 મીટર છે. બરાબર. એટલે આ મોટી લંબાઈ અને આ સૂક્ષ્મ. તો વિસ્તાર કયો થયો આપણી લંબાઈનો? અત્યાર સુધી આપણે માપેલી લંબાઈ છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખો. એમ નહીં સમજવાનું કે આનાથી નાની લંબાઈ નહીં હોય, એવું નહીં સમજવાનું કે આનાથી મોટું અંતર હોય જ નહીં. છે, પણ આપણે એટલે સુધી જ પહોંચ્યા છીએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ લંબાઈ આપણે માપી શક્યા છીએ 10⁻⁻14 મીટર. અને એનાથી મોટામાં મોટી લંબાઈ આપણે માપી 10⁻26 મીટર. તો આ આપણી લંબાઈનો વિસ્તાર કહેવાય. શું કહેવાય આને? આપણી લંબાઈનો વિસ્તાર કહેવાય. બરાબર. પણ એમાં નાની લંબાઈ તો જો માઇનસમાં છે, અને એના માટે એકમ પાછો મીટર. તો લંબાઈનો આ એકમ અહીંયા વાપરવો યોગ્ય નથી. હા, 5 મીટર, 10 મીટર, 100, 1000 મીટર હોય તો મીટર એકમ વાપરીએ, બરાબર છે. પણ આ તો 10⁻⁻14 અતિશય નાનું થયું. તો પછી મીટર એકમ એ બહુ જ મોટો પડશે અહીંયા લંબાઈમાં, આ લંબાઈ માટે. તો એટલા માટે લંબાઈ માપવા માટેના બીજા નાના એકમો વ્યાખ્યાયિત કર્યા છે. એક આપણે આગળની થિયરીમાં જોયો હતો
એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. એટલે તમારે 10⁻10 મીટર ના લખવું હોય તો એના બદલે શું લખીએ છીએ આપણે? 1 એંગસ્ટ્રોમ. એ આપણે આગળની થિયરીમાં જોયો. બરાબર. તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. હજી એક નાનો એકમ છે લંબાઈ માટેનો, ફર્મી. ફર્મી મહાન વૈજ્ઞાનિક છે. એના નામ ઉપરથી 1 ફર્મી બરાબર 10⁻15 મીટર થાય. 1 ફર્મી એટલે કેટલી લંબાઈ? 10⁻15 મીટર થશે. બરાબર. અને ફર્મી માટેનો સંકેત આવો છે, FM વપરાય ફર્મી માટે. તો 1 ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર. અને હકીકતમાં ફેમ્ટોમીટર જ થયું. યાદ છે ને ગુણકો અને ઉપગુણકો? ફેમ્ટોમીટર F એટલે ફેમ્ટો મીટર અને ફેમ્ટો એટલે 10⁻15 જ થાય. એટલે આ બે સરખું છે. તમે આ FM ને ફર્મી કહો કે ફેમ્ટોમીટર કહો, કોઈ ફેર પડે નહીં. કેમ? કેમ કે બંને 10⁻15 મીટર જ થાય. બરાબર. તો આ લંબાઈના નાના એકમો છે. હવે સામે અહીંયા મોટી લંબાઈ કેટલી છે? 10⁻26 આવી. તો ત્યાં પણ મીટર એકમ કેવો પડશે? નાનો પડશે. ત્યાં કિલોમીટર લગાડો તો કિલો એટલે 10⁻3. એ પણ નાનો પડે. તો પછી મોટી લંબાઈ માપવી હોય ત્યારે પાછા લંબાઈના બીજા મોટા એકમો વપરાશે. બરાબર. લંબાઈના 3 મોટા એકમો છે. બરાબર. એમાંથી પહેલો એકમ લઈએ તો એને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ ખગોળશાસ્ત્રીય એકમ. એટલે સ્વાભાવિક છે કે અવકાશમાં અંતરો માપવા માટે આ એકમ વપરાશે. એટલે શું શબ્દ વાપર્યો? એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને એને શોર્ટ ફોર્મમાં AU વડે દર્શાવાય. એનું શોર્ટ ફોર્મ કયું છે? AU છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ, ખગોળશાસ્ત્રીય એકમ. બરાબર. જે અવકાશમાં ગ્રહો વચ્ચેના અંતરો માપવા માટે વપરાશે. બરાબર. હવે એ વ્યાખ્યાયિત કરવો પડશે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલા મીટર થાય? એ આપણે શું કરવું પડે? વ્યાખ્યાયિત કરવું પડશે. તો એ વ્યાખ્યાયિત કરવા માટે આપણે સૂર્ય અને પૃથ્વીનું ઉદાહરણ લઈએ. આ સૂર્ય છે અને આપણને ખબર છે કે પૃથ્વી એની આસપાસ આ રીતે લંબ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. બરાબર. આ પૃથ્વી એ સૂર્યની આજુબાજુ લંબ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. લંબ વર્તુળાકાર કક્ષા છે તો લંબ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કેટલી ગણવાની? તો એની તો ત્રિજ્યા જુદી જુદી આવે ને. જો આ રીતે અહીંયા પૃથ્વી હોય ત્યારે આ અંતર જુદું હોય, સૂર્ય પૃથ્વી વચ્ચેનું. પાછી અહીંયા પૃથ્વી હશે ત્યારે અંતર જુદું હશે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કઈ ગણવાની? તો એ સરેરાશ ગણવી પડશે. આપણે શું કરવાનું? આ બધી ત્રિજ્યાઓ લઈને એનો સરવાળો કરીને ભાગ્યા સંખ્યા. તમે જેટલી ત્રિજ્યાઓ લીધી હોય એ સંખ્યા વડે ભાગાકાર કરવાનું. એટલે આપણને શું મળી જાય? તો આપણને પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ
ત્રિજ્યા મળે. શું મળે આપણને? પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા. એટલે પૃથ્વી જે આ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે એની સરેરાશ ત્રિજ્યા આપણને મળી જાય. એને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર પણ કહેવાય. આ જે ત્રિજ્યા છે ને એને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર પણ કહેવાય. એને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર પણ કહેવાય. અને આ અંતરને જ એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. એટલે આ એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા થઈ ગઈ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. અથવા સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યાને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. બેમાંથી ગમે તે વ્યાખ્યા લખી શકો. બરાબર. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ આ રીતે વ્યાખ્યાયિત થાય. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે ખગોળશાસ્ત્રીય એકમ લંબાઈનો જે ગ્રહો માટે વાપરી શકાય. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. અથવા બીજી વ્યાખ્યા, સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યાને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. તો આ રીતે એસ્ટ્રોનોમિકલ યુનિટ વ્યાખ્યાયિત થશે. અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 1.496 × 10⁻11 મીટર છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? 1.496 × 10⁻11 મીટર. એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 × 10⁻11 મીટર થાય. આ કિંમત યાદ રાખવાની વિદ્યાર્થીઓ. આ આપણો MCQ પણ છે. અને MCQમાં પણ પૂછી શકાય. અને અમુક દાખલાઓમાં શું કરશે કે એસ્ટ્રોનોમિકલ યુનિટની કિંમત આ લોકો આપતા નથી. એટલે એ તમારે જાતે લેવી પડે છે. તો ત્યારે આ યાદ રાખી હોય તો આપણે કામમાં આવી જાય. બરાબર. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એ લંબાઈનો મોટો એકમ છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા અથવા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. એને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 × 10⁻11 મીટર થશે. બરાબર. તો આ લંબાઈનો મોટો એકમ છે. હજી એક લંબાઈનો મોટો એકમ છે પ્રકાશ વર્ષ. બરાબર. અને શોર્ટ ફોર્મમાં LY લાઇટ યર. અંગ્રેજીમાં શું કહેવાય? લાઇટ યર. લાઇટ એટલે પ્રકાશ, યર એટલે વર્ષ. તો થઈ ગયું ને, લાઇટ યર પ્રકાશ વર્ષ LY. તો આ પણ લંબાઈનો મોટો એકમ છે. અને મોટે ભાગે ખગોળશાસ્ત્રમાં એટલે અવકાશ વિજ્ઞાનમાં વપરાય. બરાબર ને. અવકાશ વિજ્ઞાનમાં અંતરો બહુ મોટા હોય છે એટલા માટે આવા મોટા એકમો વાપરવા પડે. હવે આ એકમ વ્યાખ્યાયિત કરવા માટે એને જે શબ્દ આપ્યો એ જ જુઓ. એનું નામ જ એની વ્યાખ્યા છે, પ્રકાશ વર્ષ. પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર એને કહેવાય પ્રકાશ વર્ષ. બરાબર. પણ શૂન્યાવકાશમાં શું ધ્યાન રાખવાનું?
શૂન્યાવકાશમાં કાપેલું અંતર. અને આપણને બધાને ખબર છે, આપણે આગળ ભણીને પણ આવ્યા છીએ, પ્રકાશની ઝડપ કેટલી છે? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. એનો અર્થ એ થયો કે 1 સેકન્ડમાં પ્રકાશ 3 × 10⁸ મીટર જેટલું અંતર કાપે. પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. એનો અર્થ એ થાય કે 1 સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપશે? 3 × 10⁸ મીટર જેટલું અંતર કાપે. બરાબર છે. પણ તમારે 1 સેકન્ડમાં કાપેલું અંતર નથી લેવાનું, તમારે તો પ્રકાશ વર્ષ, 1 વર્ષમાં કાપેલું અંતર લેવાનું છે. આ તો 1 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું. બરાબર. તો પ્રકાશ વર્ષની વ્યાખ્યા શૂન્યાવકાશમાં પ્રકાશે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 1 વર્ષમાં કાપેલ અંતરને 1 પ્રકાશ વર્ષ લાઇટ યર કહે છે. સમજાયું? શૂન્યાવકાશમાં એટલા માટે કેમ કે માધ્યમ બદલાય ને તો એમાં પ્રકાશની ઝડપ બદલાશે. એ આપણે ભણીશું. એનું પણ આપણે આખું 12મામાં પ્રકરણ છે. બરાબર. કિરણ પ્રકાશશાસ્ત્ર. તો શૂન્યાવકાશમાં પ્રકાશે આટલી ઝડપે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 1 વર્ષમાં કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહે છે. તો આ પ્રકાશ વર્ષની વ્યાખ્યા. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર, પણ કેટલી ઝડપથી? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. સમજાયું છે? બરાબર. તો એ અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવાય. આમ તો 1 પ્રકાશ વર્ષની જો તમે કિંમત ભૂલી જાઓ, પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર એને 1 પ્રકાશ વર્ષ કહેવાય. એ છે 9.46 × 10⁻15 મીટર. પણ ધારો કે તમે આ કિંમત ભૂલી ગયા, તમને નથી યાદ, તો કંઈ વાંધો નહીં, તમે ગણતરી કરીને લાવી શકો જવાબ. બરાબર ને? કેવી રીતે? તો 1 સેકન્ડમાં કેટલું અંતર? 3 × 10⁸ મીટર જેટલું. બરાબર. તો 1 વર્ષની સેકન્ડ કેટલી? તો એના માટે કલાકથી ચાલુ કરો. 3600 સેકન્ડ 1 કલાકની. કલાક કેટલા? 24. દિવસ કેટલા વર્ષના? 365. બરાબર. તો 3600 × 24 × 365 આ શું થઈ જાય? કુલ સેકન્ડ. તો આટલી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? એટલે તમારે 3600 × 24 × 365 ગુણ્યા 3 × 10⁸ કરવાનું. જવાબ ચોક્કસ આ નહીં આવે, પણ આની નજીકનો આવી જશે.
ચોક્કસ આ નહીં આવે એટલા માટે કેમ કે આપણું વર્ષ હકીકતમાં 365 દિવસનું નથી. આપણું વર્ષ 365.25 દિવસનું છે અને એટલા માટે દર 4 વર્ષે આપણે 1 દિવસ એક્સ્ટ્રા ઉમેરીએ છીએ. યાદ છે ને? એ આનો આ 0.25 વાળો 0.25 4 વર્ષ થાય એટલે 1 દિવસ વધી ગયો, એ આપણે આમાં ઉમેરવો પડે. એટલે આપણે દર 4 વર્ષે લીપ યર એ 366 દિવસનું લઈએ છીએ. એ એટલા માટે કે આ 0.25 આપણે ભરપાઈ કરી શકાય. બરાબર? તો આ રીતે તમે પ્રકાશ વર્ષ એ લંબાઈનો મોટો એકમ છે, તમે આ રીતે વ્યાખ્યાયિત એને કરી શકો. બરાબર? હવે ત્યાર પછી લંબાઈનો બીજો એકમ છે પારસેક. શું કહેવાય? પારસેક. અને એનો સંકેત છે PC. બરાબર? આ પણ લંબાઈનો મોટો એકમ છે, પારસેક. તો હવે આ એકમ વ્યાખ્યાયિત કરીએ. બરાબર? તો એના માટે આપણે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર લઈએ. શું લઈએ? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. એને આપણે શું કહીએ છીએ? એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર? તો આ એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરનો આ ચાપ લીધો. બરાબર? અને એ ધારો કે આ પી બિંદુ છે. પી બિંદુ પાસે ધારો કે અહીંયા 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરે છે. કેટલો ખૂણો આંતરે છે? 1 સેકન્ડ. યાદ છે ને? ખૂણાના માપો છે આ બધા, અંશ, પછી મિનિટ અને સેકન્ડ. બરાબર ને? 1 અંશ બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. આ એનોય પાછો 1 સેકન્ડ. બરાબર? તો આટલો ચાપ લેવાનો. કેટલો? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર જેટલો, અથવા પૃથ્વીની ભ્રમણ કક્ષાનું સરેરાશ ત્રિજ્યા. તો એટલા અંતર વડે જેટલા અંતરે આંતરાતો કોણ 1 સેકન્ડ હોય તે અંતરને 1 પારસેક કહે છે. એટલે આ અંતર 1 પારસેક કહેવાય. આ 1 પારસેકની વ્યાખ્યા થઈ. બરાબર ને? તો 1 પારસેકની વ્યાખ્યા કેવી રીતે આપીશું? તો પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે જેટલા અંતરે આંતરાતો કોણ 1 સેકન્ડ હોય તે અંતરને 1 પારસેક કહે છે. તો આ 1 પારસેકની વ્યાખ્યા કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર વડે જેટલા અંતરે આંતરાતો કોણ 1 સેકન્ડ હોય તે અંતરને શું કહેવાય? 1 પારસેક કહે છે. અથવા પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે જેટલા અંતરે આંતરાતો કોણ 1 સેકન્ડ હોય તેને 1 પારસેક કહે છે. અને 1 પારસેક
ઇઝ ઇક્વલ ટુ એની કિંમત 3.08 ઇન્ટુ 10⁻16 મીટર છે. આ પણ યાદ રાખવાની, MCQમાં પૂછાય. 1 પાર્સેક, પાર્સેક એ લંબાઈનો મોટો એકમ છે, તો 1 પાર્સેક બરાબર 3.08 ઇન્ટુ 10⁻16 મીટર થાય. બરાબર. અને આ પાર્સેકની કિંમત જો યાદ ના આવે તો તમે ધારો તો મેળવી શકાય, કેમ કે આ ખૂણો છે, આ શું છે? ખૂણો છે. આ ચાપ છે અને આ પાર્સેક એ ત્રિજ્યા છે. તો આપણી પાસે તો સૂત્ર છે જ ને, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આપણે આ 1 પાર્સેક, તો એને કરતા બનાવો તો 1 પાર્સેક બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર, અને છેદમાં થીટા એટલે 1 સેકન્ડ છે. હવે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય? કેમ કે આ સૂત્ર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાવાળું સૂત્ર એ રેડિયન માટે જ વાપરી શકાય. બરાબર. તો 1 સેકન્ડના અહીંયા રેડિયનમાં જ કિંમત મૂકવી પડે. ને આગળ આપણે દાખલામાં ઉદાહરણ 2.4માં અને 3માં આપણે કિંમતો આવી લીધી હતી કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁻6 રેડિયન થાય. બરાબર. તો આ બેનો ભાગાકાર કરો એટલે તમને જે આ તમે જવાબ ભૂલી ગયા હતા એ આવી જાય પાછો. તો આ રીતે જો તમે 1 પાર્સેક એટલે કેટલા મીટર થાય ભૂલી જાઓ તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાવાળું સૂત્ર વાપરીને, ત્રિજ્યા એટલે આ પાર્સેક, બરાબર ને? જો આ ચાપ છે, આ ખૂણો છે અને આ ત્રિજ્યા છે. આવી જશે. સમજાયું? તો આ લંબાઈનો વિસ્તાર એટલે આપણે નાની લંબાઈ લીધી અને પછી લંબાઈના મોટા મોટા માપ લીધા. 3 મોટા એકમો લંબાઈના આપણે લીધા: એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને આ ત્રીજો પાર્સેક. બરાબર.